પ્રભુનો સ્પર્શ માત્રથી મુક્તિ છે, પ્રભુના નામના સ્મરણ માત્ર મુક્તિ છે. ગજેન્દ્રની કથા આવે છે, એકવાર નારાયણ કીધું મુક્તિ મળી ગઈ. પ્રભુના નામનું મહાત્મ્ય, જા પિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મ. મહાપ્રભુજી કે આ અખિલ મહાત્મ્યનું સ્થાપન કર્યું ભગવાને કે એકવાર ભગવાનનું નામ લઈ લ્યો ને તોય મુક્તિ મળી જાય. ગમે એવા દુષ્કર્મ કર્યા હોય, ગમે એવા પાપાચરણ કર્યા હોય, અજામિલનો પ્રસંગ એનું જીવંત ઉદાહરણ છે કે અનેક અપરાધોથી અલંકૃત એવો અધમ મહાપાપી પણ જ્યારે એકવાર ભલે પુત્રના મિસથી પણ જ્યારે એ પોતાના પ્રભુનું નામ લઈ લીધું, એ નારાયણ બસ એટલું કહેવાય ગયું, ત્યાંથી તો મુક્તિનો અધિકારી થઈ ગયો. વિચાર કરો કે જો આપણે વ્યવસ્થિત રૂપથી શુદ્ધ ભાવથી જો પ્રભુના નામનું સ્મરણ કરીએ, શું કામ એ અનુભવ ન થાય? શું કામ આપણી ભક્તિ પ્રબળ ન થાય? નિશ્ચિત તોરમાં થાય. નામનું મહત્વ છે. પ્રત્યેક વ્રજવાસીઓ ભેગા થયા, વ્રજવાસીઓએ ભેગા થઈને પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યા પછી એમ કહેવાય છે કે એમાંથી ચંદનની સુગંધ નીકળી અને આખા બ્રજમંડળમાં વ્યાપી. એ જે વ્યાપી એટલે કે અહમતા અને મમત્વતા. એ સુગંધ શું હતી? અહમ અને મમત્વ. પ્રભુએ કીધું કે થોડુંક અહમ અને મમત્વ તો જોશે. વ્રજમાં થોડું અહમ અને મમત્વ આ તો જોશે. એ શું? તો કે અલૌકિક અહમ અને અલૌકિક મમત્વ આ તો જોશે. પ્રભુ મારા છે એમ કહેવાય ને કે એક વાર એવી એક લૌકિક કહેવત છે કે જ્યારે ભગવાન એક ભાઈના ઘરે આવ્યા અને ભગવાનને આવીને પૂછ્યું કે આ ઘર કેનું? તો કે આપનું. આ ટીવી કેનું? તો કે આપનું. આ ગાડી કેની? જે આપની. આ સોફો? તો કે આપનો. અંદર ગયા, ઠાકોરજીનું મંદિર જોયું, પ્રભુના દર્શન કર્યા. તો કે આ ઠાકોરજી કોના? તો કે આ મારા છે, આ મારા છે. આ બધું જ આપનું, પણ આપ મારા છો. આ મમત્વ છે, એનું અહમ પણ છે. આને અલૌકિક કહેવાય. જો આ ન હોય તો લીલા કેમ થાય? જ્યારે એમ માનો કે બ્રજ ગોપિકાઓને પ્રભુથી લાગણી જ ન જોડાય, ગોપિકાઓને પ્રભુથી મમત્વ જ ન જોડાય, તો પછી આનંદ શું? આપણે માનીએ કે આ અહમતા અને મમત્વતાને કાઢી નાખો, આ તો નકામી છે, બરાબર છે, પણ એ અહમ અને મમત્વ લૌકિકમાં કાઢવાનું છે, અલૌકિકના અંદર નહીં. અલૌકિકમાં તો મોહ છે, અલૌકિકમાં તો મમત્વ છે, આત્મીયપણું છે, મારું છે, આ બધું જ હોવું જોઈએ. પણ કેમાં? અલૌકિક વસ્તુના અંદર. આ ભાવ અહીંયાના અંદર નિહિત કરે છે. તદનંતર પૂતનાનો ઉદ્ધાર કર્યો. પ્રભુ પહેલી વાર પડખું ફર્યું, કરવટ બદલી પ્રભુએ. કરવટ બદલી એટલે આપણે ત્યાં બહુ પ્રસન્નતાની વાત છે. આપણે શું વૈષ્ણવોને તો બહાના જોઈએ, કઈક ઉત્સવ જોઈએ, કઈક આ આવ્યું એટલે પાછા ઉત્સવ કરવા લાગીએ. એટલે બધા જ ગોપિકા ઉત્સવ કર્યો કે આ ઠાકોરજી પડખું ફર્યા. આ ઠાકોરજી પડખું, આપણું બાળક હોય ને તો પહેલી વાર કરવટ બદલે તો આપણને કેટલો ઉત્સાહ થાય કે હા આજે પડખું ફર્યું, બરાબર. તો એ જ કરવટ બદલવાનો ઉત્સવ મનાવવામાં આવ્યો. વૈષ્ણવો એક વાત તો સ્પષ્ટ છે, કોઈને કોઈ મિસથી જો ભગવદ નામ લેવાય, પ્રભુના દર્શન થાય, એ આપણા માટે મહત્વનું છે. કોઈને કોઈ બહાનાથી, બહાનું ગમે તે હોય, પણ એ બહાનાથી ભગવદ નામ લેવું એ સૌથી ઉત્તમ છે. એ જ રીતે આગળ વધતા બધા આજ ઉત્સવના ઉન્માદમાં અલગ અલગ સામગ્રીઓ, રસો બનાવવા લાગ્યા. ઠાકોરજીને એક ગાડાના નીચે કપડામાં બાંધી દીધા, થોડીક વાર ઝૂલો, અને ત્યાં એક ગાડા ઉપર બધા જ અલગ અલગ રસો રાખવા લાગ્યા. બધા પ્રભુને એમ થયું ગાડું શું છે? સંસાર રૂપ છે. અને પ્રભુને થયું કે આ મારા ઉપર બધા રસો રાખ્યા. એટલી વારમાં એ ગાડામાં શકટાસુરે પ્રવેશ કર્યો. પ્રભુએ એ અસુરના ઉદ્ધાર કરવાથી અને આખા બ્રજવાસીઓના
સંસાર મુક્ત કરવાના મિસ્થી પ્રભુએ એને લાત મારી અને ગાળાને ઊંધો નાખ્યો. અને ગાળાને જેવો ઊંધો નાખતા જ આ બધા જ બ્રજવાસીઓ ભેગા થઈ ગયા. શું થયું? અને એ સમયે પ્રભુને પાછા પકડી લીધા. અને ત્યારે પ્રભુએ એ ગાળાના મિસ્થી બધાનો સંસારનો નાશ કર્યો. અને ત્યારબાદ યશોદાજી પોતાના પ્રભુને ખોળામાં લઈને બેઠા છે. અલગ અલગ ગીત ગાઈ રહ્યા છે, વાલ કરી રહ્યા છે. એટલી વારમાં પોતાની મૃત્યુનો સમાચાર સાંભળીને કંસે તૃણાવર્ત નામના દૈત્યને આદેશ કર્યો કે હવે તું જા અને કૃષ્ણનો કાલ બનીને આવજે. અને ભવંડરના રૂપમાં એ તૃણાવર્ત આવ્યો. આખા વ્રજને ધૂલ ધૂલ કરી નાખ્યું. અને ત્યારે યશોદાજીની ગોદમાં પ્રભુ બિરાજેલા. પ્રભુએ અચાનક ભાર વધારી દીધો. પ્રભુએ પોતાનો ભાર એટલો બધો વધાર્યો કે યશોદાજીથી ઉચકાણો નહીં. યશોદાજીએ પ્રભુને નીચે મૂક્યા. જેવા નીચે મૂક્યા એટલી વારમાં તૃણાવર્ત આવીને પ્રભુને લેવાનો પ્રયાસ કર્યો. પ્રભુએ એક જ મુષ્ટ મારી અને તદનંતર એનો ત્યાં ઉદ્ધાર કરી દીધો. આ બધી જ લીલાઓ પ્રભુ ખૂબ જ સહજ અને સરળ ભાવથી કરતા ગયા. કેમ કે આ તો એમના માટે એક સહજ કામ છે. કેવું કહેવાનો વાત એટલી જ છે કે પ્રભુના સાનિધ્યથી પાંડવોએ આ અજય કૌરવ સેનાને એવી રીતે પરાસ્ત કરી દીધી માનો એક નાનકડા ખાડાને ટપી ગયા હોય. તો જ્યારે ભગવાન માટે આ કોઈ વિપત્તિઓ આવે તો પ્રભુને કોણ કરી શકે કાંઈ? પરંતુ પ્રભુ આ બધા જ અસુરોના મિસ્થી પ્રત્યેક વ્રજવાસીઓના જેટલા પણ કોઈ દોષ રહેલા હોય એને નિવૃત્ત કરી રહ્યા છે અને એને મહારાસ માટે તૈયાર કરી રહ્યા છે. આ સમસ્ત બ્રજ ગોપિકાઓ અને ગોપીઓ એને મૂળ સ્થિતિમાં લાવવા માટે આ અલગ અલગ અસુરોના માધ્યમથી પ્રભુ એ દોષની નિવૃત્તિ કરે છે. ત્યારબાદ વસુદેવજીએ ગર્ગાચાર્યજીને કહ્યું કે ગર્ગાચાર્યજી તમારા પુત્રનું નામકરણ સંસ્કાર કરવા જાઓ. ગર્ગાચાર્યજીએ કહ્યું કે કંસને ખબર પડશે તો અનર્થ થઈ જશે. તમે ગોપ્ય રૂપથી જાઓ અને ગૌશાલાના અંદર જઈ અને ત્યાં તમે શ્રી કૃષ્ણ અને મારા મોટા પુત્ર બલરામ આ બંનેના નામકરણ સંસ્કાર કરો. વૈષ્ણવ સંસ્કાર આ 16 સંસ્કાર જે આપણી સનાતન સંસ્કૃતિનો આધાર છે. આપણે આજે આ સંસ્કારનું મહત્વ નથી રાખતા. આપણી વૈદિક પરંપરા છે અને કેમ આપણે ભૂલી ગયા? કેમ આને આપણે જવા દઈએ છીએ? જે સંસ્કારો આપણી પારંપરિક પદ્ધતિ છે એને આપણે બધાએ જોડે થઈને એનું નિર્વહન કરવું જોઈએ. આ નામકરણ સંસ્કાર કાન છેદન છે, યજ્ઞોપવિત છે. આમ ક્રમ કરતા 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 અગ્નિદાહ સુધી આ 16 સંસ્કાર છે. જે જે વસ્તુઓ બતાવેલી છે ને એનું કઈ મહત્વ છે, પાછળનું કઈ કારણ છે. પ્રત્યેક વસ્તુઓ ઉપયુક્ત જ છે. આપણને લાગે કે ઘણી વસ્તુઓની કઈ જરૂર નથી, આ બધી વસ્તુઓ કરે છે. અરે બરાબર છે, આ સંસ્કાર જરૂરી છે. બાળકનું જ્યારે સૌથી પહેલા જન્મ થાય ત્યારે નાન છેદનનો સંસ્કાર થાય. આ પ્રકારના સંસ્કારો હોય છે, નિર્વહન કરવા જોઈએ. ઉપેક્ષા ન કરો, એ સંસ્કારોની ઉપેક્ષા ન કરો. ઘણી વાર મને એમ થાય કે કેટલા લોકો લગ્ન કરવા, જેમ કે NRI લોકો બહારથી આવે લગ્ન કરવા, હવે એ લોકો શું કરે, એને જયારે ટાઈમ મળે ને ત્યારે અહીંયા લગ્ન કરવા આવે. હવે મુહૂર્ત હોય કે ન હોય અમારા કરી દો, અમારા પાસે સમય નથી, અમે ખાલી 15 દિવસ માટે આવ્યા છીએ, અમારા પાસે આટલી જ રજા છે.
વિચારવા જેવી વાત એ છે, તો તમારા માટે મુહૂર્ત કોઈ મહત્વ જ નથી તો લગ્ન પણ કે ના, તો કોર્ટ મેરેજ કરવા સારા, રિસેપ્શન કરી લેવું સારું. કરવા છે આપણે લગ્ન, અગ્નિનાદ ફેરા ફરવા છે, હસ્તમિલાપ કરવો છે, મંત્રોનું ઉચ્ચારણ પણ કરવું છે, ગુરુદેવના આશીર્વાદ પણ લેવા છે. પણ કમૂરતામાં મને જે સમય અનુકૂળ આવે ત્યારે